બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. આગામી 4 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો આજે વડોદરા પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં બરોડા ડેરીના ડિરેક્ટરો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નિરીક્ષકોએ તમામ ડિરેક્ટરોના અભિપ્રાયો મેળવ્યા અને ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગીને લઈને સંગઠન સ્તરે મંથન ચાલી રહ્યું છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આગામી 4 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં બરોડા ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કોની પસંદગી થાય છે તેના પર સહકારી ક્ષેત્ર ઉપરાંત રાજકીય વર્તુળોની પણ નજર મંડાઈ છે. ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો મારફતે ડિરેક્ટરોના અભિપ્રાયો લેવામાં આવતા બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. ઘણા સમયથી પાર્ટી ચૂંટણી આપવાનું વિચારી રહી હતી, પણ પાર્ટીના આપ સૌ જાણો છો કે ખૂબ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, પછી બીજા અગત્યના કાર્યક્રમો આવ્યા અને એટલા માટે આવા વરસાદના ટાઈમે પણ 4મી તારીખે આવી છે ત્યારે આ બધું ગોઠવવું. ધારાસભ્ય સામે પડે એવું મારું માનવું નથી. કોઈ પણ સંસ્થા હોય તો ધારાસભ્યનો મત જુદો હોય, એમની માગણી જુદી હોય તો એમને માગણી કરવાનો અધિકાર છે. એ નિયામક મંડળને અનુકૂળ છે કે નહીં, ડેરીના વહીવટ માટે ફાવે તેવું કેમ છે એ પ્રમાણે નિર્ણય લે. સામે પડે એવું કોઈ છે નહીં. એમને અને એ બી જે ધારાસભ્યની માગણી હતી એ પશુપાલકોની માગણી માટે જ હતી અને ડેરી નિયામક મંડળ બી એ માટે વિચારતું. પણ ઘણી વખત વહીવટમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે સંસ્થા માટે પણ કેટલું હિત એમાં સમાયેલું છે એ જોવું પડતું હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય છે. બાકી ધારાસભ્યો અને ડેરીના સાથે મળીને જ કામ કરતા હોય. વાદ વિવાદ હોય છે. બસ આ રીતે જેમ ડેરીની ચૂંટણીમાં થોડો સમય લાગ્યો એમ હવે આગામી સમયમાં અમારા માટે એક પાદરા બાકી છે અને કરજણની હતી ચૂંટણી એ બંધ રહી હતી, એ 2 બાકી છે ને એ ટૂંક સમયમાં એ પણ થઈ જશે. ના, આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય કે સહકારી જે કંઈ બાકી છે એ બધી ચૂંટણીઓ પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવશે એવું અમને જાણ કરવામાં આવશે. આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે. નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા. તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે. બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે. એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે